કેમ છો દોસ્તો? ધૂમકેતુ સાહેબની ચાલુક્યવંશ ગ્રંથાવલીની બીજી બુક ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 તમે સાંભળી અને તેને ખૂબ પ્રેમ આપ્યો. હવે અમે લઈને આવી રહ્યા છીએ આ ગ્રંથાવલીની ત્રીજી બુક, એટલે કે ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2. પહેલો ભાગ જેમણે સાંભળ્યો હશે તેમને ખ્યાલ હશે જ કે ચાવડા વંશના છેલ્લા રાજા સામંત ચાવડા જો પાટણપતિ રહેત તો ગુજરાત પર બહારના લોકો આક્રમણ કરે તેવી પરિસ્થિતિ હતી. આ કારણે પોતાના સગા મામાની હત્યા કરી મૂળરાજદેવ પાટણપતિ બને છે. તેમનું સ્વપ્ન હોય છે અખંડ ગુજરાતનું, જેમાં તેમને સાથ મળે છે મહારાણી માધવી, મહામંત્રી માધવ, વીર ચાપોદકટ અને બીજા ઘણા લોકોનો. સૌરાષ્ટ્રમાં ગ્રાહરીપુ અને લાખા ફુલાણી સાથે યુદ્ધ કરી તેમને હણ્યા બાદ હવે પાટણમાં શાંતિ સ્થપાઈ ગઈ છે. ત્યારબાદના થોડા વર્ષો બાદની વાર્તા આ બીજા ભાગમાં છે, જેમાં મૂળરાજદેવ હવે ગુજરાતનું રાજ સિંહાસન પોતાના પુત્ર ચામુંડરાજને સોંપી રુદ્ર મહાલયનું ભવ્ય મંદિર બનાવી રાજ સંન્યાસી બનવાનું વિચારે છે. જો કે રાજાથી રાજ સંન્યાસી થવાની તેમની આ સફર પણ આસાન તો નથી જ. આ સફરમાં કેવા અવરોધો આવે છે તે તો આ નવલકથામાં તમને જાણવા મળશે જ. સાથે મૂળરાજ કેમ મહાન રાજા કહેવાયા તે પણ કથાના અંતે સમજાઈ જશે. ધૂમકેતુએ આ નવલકથામાં ઘણા પ્રસંગો આવરી લીધા છે, છતાં તેમણે મૂળરાજદેવને માલવપતિ મુંજને કારણે પાટણમાંથી 2 વાર ભાગવું પડેલું તેનો ફક્ત ઉલ્લેખ જ કર્યો છે. ડિટેલમાં આના વિશે કોઈ પ્રસંગો આ નવલકથામાં નથી. આ ત્રીજી નવલકથા બાદ આ ગ્રંથાવલી આગળ કન્ટિન્યુ રાખવા માટે તમે અમને કમેન્ટ કરતા રહેજો. આવતીકાલથી ગુર્જરપતિ મૂળરાજદેવના સાહસના બીજા અધ્યાય સાથે જોડાઈ જવા વિનંતી. અમારો આ પ્રયાસ તમને ગમતો હોય તો દરેક ચેપ્ટરને લાઇક કરજો, કમેન્ટ કરજો અને વધારે ગમે તો અમારા ચેનલના સભ્ય બની શકો છો અથવા થેન્ક્સના બટન દ્વારા અમને પ્રોત્સાહિત કરી શકો છો. તો મળીએ છીએ આવતીકાલે. જય જય ગરવી ગુજરાત.